હાય, હું છું ડૉક્ટર આઝાદી પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે થાઇરોઇડના પ્રોબ્લેમ્સ અને ઇન્ફર્ટિલિટીને શું સંબંધ છે. હવે થાઇરોઇડના પ્રોબ્લેમ્સ બે પ્રકારના હોય છે. એક તો હાઇપરથાઇરોઇડ, જેમાં થાઇરોઇડ હોર્મોન્સ બહુ હાઈ હોય, અને TSH જે એનું રેગ્યુલેટરી હોર્મોન છે એનું પ્રમાણ ખાસ ખૂબ ઓછું હોય, અને હાઇપોથાઇરોઇડ જેમાં TSHનું પ્રમાણ વધારે હોય અને થાઇરોઇડ જે એકચ્યુઅલ હોર્મોન છે એનું પ્રમાણ ઓછું હોય. થાઇરોઇડ પ્રોબ્લેમ્સ મેલ ફિમેલ બંનેને થઈ શકે છે. કપલમાંથી કોઈ એકને બી હોય તો બી એની ઇમ્પેક્ટ ફર્ટિલિટી પર પડી શકે છે. જેમ કે માની લો સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડ છે કોઈને, તો એનું યુઝ્યુઅલી TSH લેવલ ખૂબ હાઈ હશે. હવે થાઇરોઇડ હોર્મોન્સનું ઓછા હોવાના લીધે કે એનું ઇમ્બેલેન્સ હોવાના લીધે થઈને જેમની બીજ બનવાની પ્રક્રિયા હોય એને અફેક્ટ કરતું હોય છે. એટલે પ્રોપર ટાઈમ પર એમનું બીજ ન બને, જેનાથી એમનું ઓવ્યુલેશન કરેક્ટ ના થાય, અને એમાં જે બીજની અંદરનું ઈંડું હોય એની બી ક્વોલિટી પર અફેક્ટ પડતો હોય છે. એટલે આ પેશન્ટ્સને ઓવરઓલ અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડિઝમ હોય તો પીરિયડની સાયકલ જે કહેવાય એ લાંબી હોય છે. એટલે 30, 35, 40 દિવસથી વધારે હોય છે. એટલે ઓવ્યુલેટરી ડિફેક્ટ કરે છે. બીજું, થાઇરોઇડ અનકન્ટ્રોલ હોય તો જ્યારે બાળકનું ગર્ભ બની જાય કે ફર્ટિલાઇઝેશન થઈ જાય એની પછી ઇમ્પ્લાન્ટેશન વખતે બી એની ઇફેક્ટ પડતી હોય છે. જ્યારે અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડિઝમ હોય કાં તો હાઇપરથાઇરોઇડિઝમ હોય, અને જેનાથી સક્સેસફુલ ઇમ્પ્લાન્ટેશન કદાચ ન થાય અને અબોર્શનના ચાન્સીસ બી ખૂબ રહેતા હોય છે. ઓલ્સો જો માતાને અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડિઝમ હોય તો બાળકને બી એ પાસ થઈ શકે છે, અને બાળકને બી નિયોનેટલ હાઇપોથાઇરોઇડિઝમ નામની કન્ડિશન થઈ શકે છે. અગર ભાઈઓમાં હાઇપોથાઇરોઇડ હોય તો એની ઇમ્પેક્ટ સ્પર્મ કાઉન્ટ, મોટિલિટી અને એની ક્વોલિટી પર પડતો હોય છે. અને ભાઈની ઓબેસિટી હોય તો એના લીધે થઈને બી કાઉન્ટ, મોટિલિટી વધારે ડાઉન જઈ શકતી હોય છે.